વંદે માતરમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ભંગાર વેચના. તો અગાઉ આપણે ભંગાર વેચનાની એટલે કે સમજૂતી મેળવી હતી. તેમાં આપણે જોયું હતું ધિરાણ એટલે શું, ખરીદ કિંમત એટલે શું, વેચાણ કિંમત એટલે શું, નફો કોને કહેવાય, ખોટ કોને કહેવાય. તો હવે આપણે પાઠની જોઈએ. તો આ પાઠમાં કિરણ નામની એક સ્ત્રીની વાત એટલે કે બહેનની વાત કહેવામાં આવી છે. શું તમે ક્યારે ભંગારવાળીને મળેલા છો? જે સ્ત્રી એટલે કે બહેન ભંગાર વેચતી હોય. કિરણ દ્વારા કહેવાય આ એક સત્ય ઘટના છે. તેણે પટનામાં ભંગારની દુકાન છે. આ જે ચિત્ર આપ્યું છે તે કિરણ નામની એક સ્ત્રી એટલે કે બહેનનું ચિત્ર છે, જેની દુકાન પટનામાં આવી છે અને તે શું કામ કરે છે? તો ભંગારની એની દુકાન છે. એ એના પરિચય કરાવે છે કે હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માંગતા હતા. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું ન હતું. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ ન કરી હતી. જ્યારે કિરણ સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેને હિન્દી અને વિજ્ઞાન સબ્જેક્ટ બહુ ગમતા હતા, પરંતુ હવે એને ગણિત ગમતું ન હતું. પરંતુ જ્યારે એ પોતે ભંગારનું દુકાન છે અને કામ કરે છે ત્યારે તેના કામમાં ગણિત સબ્જેક્ટ ખૂબ જ ઉપયોગી થાય છે. ચાલો તો થોડાક પ્રશ્નો જોઈએ. તમે શું કહો છો? એટલે કે તમારા મંતવ્ય કહેવાના છે. શું તમને પણ ગણિત અઘરું લાગે છે? જો તમને ગણિત અઘરું લાગતું હોય તો હા, અને નહીં લાગતું હોય તો ના. મને નથી લાગતું એટલે હું અહીં ના લખ્યું છે. બીજો છે કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? તો તમને જે પાઠ્યપુસ્તકમાં જે અઘરું લાગતું હોય, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, જે તમને અઘરું લાગતું હોય તે લખવાનું. અને કંઈ નહીં તો કંઈ નહીં, મને કંઈ નથી અઘરું લાગતું એટલે હું અહીં કંઈ પણ નહીં એવું લખ્યું છે. પછી ત્રીજો છે સૌથી સહેલું પ્રકરણ કયું છે? તો મને તો બધા જ પ્રકરણ સહેલા લાગે, પરંતુ હું એક પ્રકરણનું નામ લખ્યું છે, ઈંટની ઇમારત. તો તમે પણ તમને જે ચેપ્ટરમાં ખૂબ ઇન્ટરેસ્ટ આવ્યો હોય કે રસ આવ્યો હોય તે ચેપ્ટરનું નામ લખી શકો છો. આગળ જોઈએ. જ્યારે કિરણ કહે છે કે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. અમારો એ મુશ્કેલ સમય હતો. જ્યારે કિરણ નાની હતી ત્યારે એના પપ્પા મૃત્યુ પામ્યા હતા, એટલે એની મમ્મી ઘરકામ કરતા હતા, જેથી એ લોકોને બધી વસ્તુમાં ખૂબ જ તકલીફ પડતી હતી. મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. એટલે કિરણ કેટલો અભ્યાસ કર્યો છે? 8. હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા. જ્યારે કિરણ 8મું ધોરણ પાસ કર્યું પછી એની માતાએ કિરણના લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. તેમને 2 ભાઈ અને 1 બહેન હતા, જે શાળાએ જતા ન હતા. તેમને ચાની દુકાન હતી. કિરણ કહે છે કે એમના જે હસબન્ડ છે તેમનું મકાન કેવું હતું? તો કાચું હતું. એમના 2 ભાઈ હતા, 1 બહેન હતા, પરંતુ એ બંને પણ સ્કૂલે નહીં જતા હતા, પરંતુ ચાની દુકાન હતી એ લોકોની, તેમાં તેઓ કામ કરતા હતા. શોધો 1 કપ ચાની કિંમત કેટલી? બીજા લોકોને પૂછીને 1 કપ ચાની કિંમત શોધીએ. તો આપણે જ્યારે ચાની દુકાને એટલે કે લારીઓ પર પીવા જતા હોય છે તો ચાની કિંમત 5 રૂપિયા જેવી હોય છે, પરંતુ આપણે હોટલમાં જઈએ છીએ તો એક ચાની કિંમત 50 રૂપિયા હોય છે. જેવી હોટલ તેવો ભાવ. તો આપણે ચાની દુકાને જઈએ તો 5 અને હોટલમાં જઈએ તો ચાની કિંમત 50.
લખ્યા છે. તમે કોઈ વાર ગયા હો તો તે પ્રમાણે તમારે કિંમત લખવાની. આગળ જોઈએ, જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 રૂપિયા કમાય છે તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો આપણે અહીં જોઈએ કે એક દિવસના જો 30 રૂપિયા તો 10 દિવસના કેટલા? તો 30 ગુણ્યા 10 એટલે આપણે ગુણાકાર કરીશું. તો એકમનું શૂન્ય, 0 ગુણ્યા 1 0 અને 3 એકા 3. અને તમને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર કરતાં જવાબ 0 જ આવે. એટલે કે 300 રૂપિયા કમાશે 10 દિવસમાં. આપણે બીજી રીત જોઈએ તો 30 ગુણ્યા 10 એટલે કે 3 એકા 3 અને 2 0 છે એટલે 300 રૂપિયા. તો બીજો સવાલ છે કે એક મહિનામાં કેટલા? તમને જવાબ કેવી રીતે મળ્યો તે આપણે જોઈએ કે એક દિવસના જો 30 હોય તો એક મહિનામાં કેટલા? તો તમને ખબર જ છે કે એક મહિનામાં કેટલા દિવસ હોય છે? 30. એટલે 30 દિવસમાં કેટલા? એક દિવસના 30 રૂપિયા તો 30 દિવસના કેટલા? એટલે હવે આપણે 30 ગુણ્યા 30 કરીશું. એટલે કે એકમનું શૂન્ય, 0 ગુણ્યા 3 0, 3 9 એટલે કેટલા રૂપિયા આવ્યા? 900. તો આપણે એક દિવસના 30 રૂપિયા, તેવી રીતે 10 દિવસના 300 રૂપિયા અને એક મહિનામાં 900 રૂપિયા ચાની દુકાને કમાય છે. આગળ જોઈએ, હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી. સ્વતંત્ર એટલે કે પોતાનો. મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ. મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી. અમે દુકાન માટે રૂપિયા 8,000નું ધિરાણ પણ લીધું. તો કિરણ જ્યારે પોતાનો ધંધો ચાલુ કરવા માટે ઈચ્છતી હતી તો એવું ઈચ્છતી હતી કે હું સ્ત્રી છું, બહેન છું, એટલે હું બંગડીની દુકાન કરું કે તો દરજીની દુકાન કરું. પરંતુ એના કાકાએ કહ્યું કે આપણે ભંગારની દુકાન કરીએ. એટલે એ લોકો 2001માં ભંગારની દુકાન શરૂ કરે છે અને એ લોકો દુકાન માટે 8,000નું ધિરાણ પણ લીધું. તો આપણે અગાઉ જોઈ જ ગયા છીએ કે ધિરાણ એટલે શું? ધિરાણ એટલે શું? તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે સામાન્ય રીતે બેંકમાંથી ઉછીની લીધેલી રકમ જે વધારાની રકમ એટલે કે વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે તો તેને આપણે શું કહીશું? ધિરાણ. તમે ક્યારે કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે? શા માટે? તો આપણે જો સાંભળ્યું હોય ધિરાણ એટલે કે લોન તો હા લખવાનું અને નહીં સાંભળ્યું હોય તો ના લખવાનું. હું એ સાંભળ્યું છે લોન એટલે હું એ હા લખ્યું છે. કેટલું ધિરાણ લીધું હતું? તો અહીં મેં નાની રકમ એટલે કે 1,000નું ધિરાણ લીધું છે એમ લોન લીધી છે એમ લખ્યું છે. તો કેટલી રકમ પાછી? જ્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે આપણે લોન લઈએ તો વધારાની વ્યાજની રકમ આપણે ચૂકવવી પડે. એટલે કે 1,000 રૂપિયાની હું એ લોન લીધી હતી અને 1,120 રૂપિયા હું એ ચૂકવ્યા. એટલે કે 120 રૂપિયા જે છે તે હું વધારાના વ્યાજ તરીકે બેંકને ચૂકવું છું. એટલે જે વધારાની રકમ આપણે ચૂકવીએ છીએ અને પ્લસ રકમ ચૂકવીએ છીએ તો તેને આપણે ધિરાણ અથવા તો લોન સમજીશું. હવે બાબુ અને હરિયાને 300ની રેકડી ખરીદવી છે. હાથ રેકડી એટલે કે લાડી. તો બાબુ અને હરિયો ઓછીની રકમ શોધે છે. તો હરિયો કહે છે કે મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300નું ધિરાણ લીધું છે એટલે કે લોન લીધી છે. કેટલા મહિના માટે? તો 6 મહિના માટે. મારે બેંકને દર મહિને 51 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારે બાબુ કહે છે કે મેં ચુન્નીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. મારે તેને 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવાના છે. હરિયાએ બેંક પાસેથી લીધો છે લોન, ત્યારે બાબુએ ચુન્નીલાલ પાસે લીધી છે.
તો આપણે જોઈએ કે હરિયાને કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે. જો 1 મહિનામાં 51 રૂપિયા ચૂકવવા પડે તો 6 મહિનામાં કેટલું? 51 ગુણ્યા 6 એટલે કે 6 એકા 6, 5 છંગ 30 એટલે કે 306 રૂપિયા ચૂકવવા પડે. એટલે કે બાબુ કરતાં હરિયો ઓછા રૂપિયા ચૂકવે છે. એટલે કે 300 રૂપિયાની લોન લીધી હતી અને 306 રૂપિયા એને ચૂકવવાના છે બેંકને. તો હરિયાએ કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડે? 6 રૂપિયા વધારે ચૂકવવા પડે છે. થોડાક વધુ સવાલ જોઈએ કે હરિયાએ લોન ક્યાંથી લીધી છે, ધિરાણ ક્યાંથી લીધું છે. તો હરિયાએ ધિરાણ બેંક પાસેથી લીધી છે. બાબુએ લોન કોની પાસે લીધી છે? ધિરાણ કોની પાસે લીધું છે? તો બાબુએ ધિરાણ ચુનીલાલ પાસે લીધું છે. હરિયા અને બાબુએ કેટલા રૂપિયાનું ધિરાણ લીધું છે? તો હરિયા અને બાપુએ 300 રૂપિયાનું ધિરાણ લીધું છે. તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં આપણને ખબર જ છે કે હરિયાએ 306 રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા પડે છે, ત્યારે બાબુએ 360 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે બાબુએ વધારે રૂપિયા ચૂકવવા પડશે વ્યાજના. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે બેંક પાસેથી લીધેલ લોન આપણે વ્યાજ ઓછું ચૂકવવું પડ્યું. ત્યારે ચુન્નીલાલ પાસે જે બાબુએ લોન લીધી હતી તેમાં એણે 60 રૂપિયા વધુ ચૂકવવા પડ્યા છે. આગળ જોઈએ કે લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા. એટલે કે કિરણ કહે છે કે જ્યારે હું એ ભંગારનો બિઝનેસ ચાલુ કર્યો ત્યારે લોકો અમારા પર હસતા હતા, ચીડવતા હતા. તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું એવું નહોતી વિચારતી. હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે. હવે મારી પાસે એણે બિઝનેસ બધાને વ્યક્તિઓનું જે ચીડવતા હતા, હસતા હતા, તેને ધ્યાન નહીં રાખી પોતાના કામ પર ધ્યાન રાખ્યો અને એનો વેપાર એટલો ઊંચો લઈ ગઈ કે હવે કિરણ પાસે વીજ સુવિધા એટલે કે લાઇટ, પંખા સહિતનું પાકું મકાન, પહેલાં કાચું હતું, હવે કેવું છે? પાકું મકાન છે. મકાનમાં ફ્રીજ છે, ટીવી છે અને ગેસની સગડી પણ છે. મારા પતિના ભાઈઓ, બહેનો અને મારી દીકરી પણ શાળાએ જાય છે. એટલે ભંગાર વેચનાર જે કિરણ છે તે એનો વેપાર એટલો ઉપર લઈ ગયો કે એની પાસે હવે બધું જ છે. મારી પાસે એટલે કે કિરણ પાસે પોતાની 9 રિક્ષા પણ છે. હું દરેકના 1 અઠવાડિયાના 20 રૂપિયા ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી. તો કિરણ પાસે 9 રિક્ષાઓ છે. તો આ રિક્ષામાં એ 1 દિવસના 20 રૂપિયા જેને ચલાવવા આપે છે તેની પાસે લે છે અને રવિવારે જે ચલાવનાર વ્યક્તિ લોકો હોય છે તેની પાસે કંઈ રૂપિયા લેતી નથી. તો કિરણ 1 દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાઈ હશે? તો કિરણ 1 રિક્ષાના દરરોજ 20 રૂપિયા મળે છે. તો 9 રિક્ષાના કેટલા? તો 1 રિક્ષાના 20, તો 9 રિક્ષાના કેટલા? તો 20 ગુણ્યા 9 કરીએ તો 9 દુએ 18 અને 1 શૂન્ય એટલે કે 180 રૂપિયા મળતા હશે. કેટલા દિવસના? 1 દિવસના. અરે જુઓ, હું તો આ રીત કરીશ. 9 વખત 2 એટલે 18, તો 9 વખત 20 એટલે 180. પણ મેં સહેલું કર્યું. 10 રિક્ષાના તેણે 20 ગુણ્યા 10 એટલે કે 200 રૂપિયા મળે. તો 9 રિક્ષાના કેટલા? એટલે કે 200 ઓછા 20 એટલે કે 180 મળશે. આપણી રીતે આપણને ગુણાકારની રીત આવડે છે. તો આપણે શું કરીશું? આપણે કરીશું 20 ગુણ્યા 9, 0 ગુણ્યા 9 બરાબર 0.
ને 9 દુએ 18, 180 રૂપિયા આવી ગયા છે. એટલે કિરણ દરરોજ 180 રૂપિયા કમાતી હશે. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાતી હશે? તો એક દિવસના 20 રૂપિયા. તો 7 દિવસના કેટલા? તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. તો 20 × 7. તો 20 × 7 કરીએ તો કેટલા થાય? તો 140. 20 × 7 એટલે કે 0 × 7 0, 7 દુ 24. એટલે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાંથી 140 રૂપિયા કમાય છે. પરંતુ કિરણ અઠવાડિયામાં 140 રૂપિયા તો કમાય છે, પરંતુ એ રવિવારના પૈસા લેતી નથી. એટલે 6 દિવસના જ પૈસા રિક્ષાવાળાઓ પાસે લેતી હશે. એટલે 120 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચેપ્ટરમાં ખબર પડી જ ગઈ હશે. થેન્ક યુ.